ગુજરાતમાં 40 થી 50 ઇંચ વરસાદ પડશે. રાજકોટમાં આગાહીકારોએ કરી આગાહી. ચોમાસાને લઈને ખેડૂતો માટે ખુશીના સમાચાર આવ્યા છે. ગુજરાતમાં આ વર્ષે અંદાજે 40 થી 50 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે. આવું અનુમાન આગાહીકારોએ કર્યું છે. રાજકોટમાં જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા યોજાયેલી બેઠકમાં 11 જેટલા વર્ષા વિજ્ઞાનના નિષ્ણાંતોએ આ વર્ષે ચોમાસાને લઈને અનુમાન વ્યક્ત કર્યું છે. આગાહીકારોના જણાવ્યા મુજબ આ વર્ષે રાજ્યમાં સામાન્યથી સારો વરસાદ થવાની સંભાવના છે. નિષ્ણાંતોએ ખેડૂતો માટે વાવણીના 3 તબક્કા પણ સૂચવ્યા છે, જેમાં 15 જૂન, 21 જૂન અને 3 જુલાઈનો સમાવેશ થાય છે. આ વર્ષે ગુજરાતમાં કોઈ મોટી હોનારત વાવાઝોડાનું ખાસ જોખમ નથી. 15 ઓક્ટોબરની આસપાસ રાજ્યમાં ચોમાસું વિદાય લેશે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. આ વર્ષે બધાનું અનુમાન રહ્યું કે 40 થી 50 ઇંચ વરસાદ થશે. જળ પ્રલય નથી, દુષ્કાળ નથી, અતિ ભારે વાવાઝોડું કોઈ એવું નથી અને ક્રમશઃ વરસાદ આવશે. વચ્ચે એક વખત સામાન્ય વરસાદ ખેંચાશે, પણ એ બહુ ચિંતાનો વિષય નથી. પણ આખા ગુજરાતમાં વરસાદ સારા પડશે અને વર્ષ સારું થશે એવો 11 વરસાદ તજજ્ઞોનો અનુમાન છે. દ્વારકામાં સતત બીજા દિવસે દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરી. દ્વારકાની દરિયાઈ પટ્ટી પર સતત બીજા દિવસે બુલડોઝરની ધણધણાટી સંભળાવા મળી. અહીં ગેરકાયદે બાંધકામો દૂર કરવાનું અભિયાન બીજા દિવસે પણ શરૂ રહ્યું. ઓખા દ્વારકા હાઈવે પર સરકારી જગ્યા પરના ગેરકાયદે ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા. ત્યારે સતત બીજા દિવસે પ્રાંત અધિકારી અને પોલીસની દેખરેખ હેઠળ સવારથી જ જેસીબી મશીનોની મદદથી ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા. દરિયા કોસ્ટલ એરિયામાં વર્ષોથી ગેરકાયદે ખડકી દેવાયેલા બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યું. ગઈકાલે 3 જેટલા ધાર્મિક સ્થાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું. આજે દરિયા કોસ્ટલ એરિયામાં વધુ ધાર્મિક દબાણોને જમીનદોસ્ત કરાયા. દરિયાથી 10 મીટર દૂર ધાર્મિક દબાણ દૂર કરાયા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું. હજુ પણ અનેક સરકારી જમીન બનાવેલ ધાર્મિક દબાણને તોડી પાડવામાં આવશે. રાજકોટના ભાયાવદરમાં કુખ્યાત આરોપીનું આલીશાન મકાન તોડી પડાયું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી પણ બુલડોઝર બંધ થયું નથી. દ્વારકા બાદ રાજકોટના ભાયાવદરમાં કુખ્યાત આરોપીનું આલીશાન મકાન તોડી પડાયું. રાજકોટ જિલ્લાના ભાયાવદરમાં આજે સવારે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મામલતદારની હાજરીમાં આજે 1 મે સવારથી આરોપીના ગેરકાયદે બંગલા પર બુલડોઝર ફેરવી દેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. લાંબા સમયથી ગુનાખોરી સાથે સંકળાયેલા એક કુખ્યાત આરોપીના ગેરકાયદે બાંધકામને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું હતું. શરીર સંબંધી 13 જેટલા ગુનામાં સંડોવાયેલા કુખ્યાત આરોપી અલી મહમદ તૈયબ શેઠાનું આલીશાન મકાન તોડી પાડવામાં આવ્યું. આરોપી દ્વારા 300 ચોરસ જગ્યામાં આ ગેરકાયદે બંગલો બનાવવામાં આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂપિયા 1 કરોડ આંકવામાં આવી રહી છે. જે દબાણ દૂર કરવા માટે નોટિસ આપી હતી, પરંતુ આરોપી દ્વારા દબાણ દૂર નહીં કરાતા અંતે તંત્રએ હથોડો ચલાવ્યો. ભુજમાં કાર ચાલકે બાળકને ફૂટબોલની માફક હવામાં ઉછાળ્યો તો સુરેન્દ્રનગરમાં ટ્રક પાછળ ટેન્કર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો. ગમખ્વાર અકસ્માતના દ્રશ્યો ભુજના છે, જ્યાં એક દાદા તેના પૌત્રને લઈને બાઇક પર જઈ રહ્યા હતા. રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે સામેથી પૂરપાટ આવતા કાર ચાલકે બાઇકને અડફેટે લીધી. કારની સ્પીડ એટલી ખતરનાક હતી કે બાઇક પર જતા બાળક હવામાં ઉછળીને દૂર પડ્યો. બોનેટ પર ઉડતો જોવા મળ્યો. મોટા પીર રોડ પર મુસ્લિમ ચોકડી નજીક અકસ્માત થતા લોકોના ટોળા એકત્રિત થઈ ગયા. ગંભીર રીતે ઘાયલ પૌત્રને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. તો સુરેન્દ્રનગર જિલ્લાના અમદાવાદ રાજકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો. વડોદ ગામના પાટિયા પાસે ઉભેલી ટ્રક પાછળ ટેન્કર અથડાતા 3 લોકો ઇજાગ્રસ્ત થયા, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અકસ્માત દરમિયાન એક વ્યક્તિની ટેન્કરના કેબિનમાં ફસાઈ જવાને કારણે ભારે જહેમત બાદ તેને બહાર કાઢવામાં આવ્યો. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. અમદાવાદ મહેસાણા હાઈવે પર છત્રાલ પ્રેસ્ટીજ હોટલ પાસે અકસ્માતની ઘટનામાં 2 લોકોના મોત નીપજ્યા. રોડ ક્રોસ કરી રહેલ બંને વ્યક્તિને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા રોડ વચ્ચે જ પડ્યા. શરીર ઉપરથી અનેક વાહનો પસાર થયા હતા. ઘટનાની જાણ બાદ હાઈવે રોડ પેટ્રોલિંગ ટીમ અને છત્રાલ પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી બંનેની બોડી હટાવવાની કામગીરી કરી હતી. ધરમપુરમાં પૂરપાટ જતી ટ્રક ખાડીમાં ખાબકી. વલસાડ જિલ્લાના ધરમપુર નાના પોંઢા માર્ગ પર બ્રિજ પર પુલ પરથી એક ટ્રક નીચે ખાડીમાં ખાબકી ગયો. આ ઘટનામાં ટ્રક ચાલકને ગંભીર ઇજા થઈ. વાપી શામળાજી હાઈવે પર આવેલા ધરમપુર નાના પોંઢા માર્ગ પર લાકડમાળ ગામ નજીક આવેલી ખાડીના પુલ પરથી એક ટ્રક પૂર ઝડપે પસાર થઈ રહ્યો હતો. ત્યારે આ અચાનક જ ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પુલની સેફટી દિવાલ કૂદી અને નીચેથી પસાર થતી ખાડીમાં ખાબકી. આ ઘટનામાં ટ્રક નીચે શીર્ષાવસ્થામાં જ ખાડીમાં પટકાતા ટ્રકમાં સવાર ચાલક કેબિનમાં દબાઈ જતા ગંભીર ઇજા થઈ. ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકો પણ તાત્કાલિક દોડી આવ્યા અને ઇજાગ્રસ્ત ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. બનાવની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી. પ્રાથમિક તપાસમાં આ ટ્રક નંદેસરીથી કુરકુંભ જઈ રહ્યા હતી, તે દરમિયાન આ ઘટના બની હોવાની જાણકારી. અમદાવાદના નારોલમાં લગ્નમાં થયું ધીંગાણું, લાકડીઓ અને દંડા વડે મારામારી. ગુજરાતમાં ગુંડારાજનું સ્થાપન થયું હોય તે આ તસવીરો પુરાવા છે. માત્ર શહેરના નામ બદલાઈ રહ્યા છે, પરંતુ ગુંડાઓના કામ તો એક સમાન જ છે.
શહેર શહેર ટપોરીઓએ એવું માથું ઉચક્યું છે કે પોલીસનો પણ ખોફ નથી રહ્યો. જાણે ગુજરાત, યુપી, બિહાર જેવું ક્રાઇમ કેપિટલ રાજ્ય બની ગયું હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે. એમાં પણ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં મારામારીના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. જાહેરમાં લાકડી, દંડા અને છરી વડે માર મારવું સામાન્ય બાબત બની ગઈ છે. નારોલ વિસ્તારમાં કર્ણાવતી ચોક નજીક બાગે શિફા રો હાઉસ ખાતે લગ્ન પ્રસંગમાં સામાન્ય અકસ્માતની ઘટના વચ્ચે પડતા મારામારી થઈ હતી. મહિલા અને તેના પતિ અન્ય સાગરીતો સાથે આવી સ્થાનિક મહિલા તેમજ તેના પાડોશીઓ સાથે મારામારી કરી હતી. પોલીસને જાણ કરવામાં આવતા નારોલ પોલીસની ગાડી ઘટના સ્થળ પર પહોંચી હતી. પોલીસની હાજરીમાં જ અસામાજિક તત્વોએ લાકડી અને દંડા લઈને વધુ માર મારવા જતા હતા. જોકે પોલીસે તેમને અટકાવ્યા અને ત્યારબાદ સમગ્ર મામલો નારોલ પોલીસે બંને પક્ષો અંગેની ફરિયાદ લઈ વધુ તપાસ શરૂ કરી છે. સુરતમાં હવસખોરો બેફામ થઈ ગયા છે. 2 દિવસમાં 6 થી વધુ ઘટનાઓ બની. આ તસવીરો સુરતમાં દીકરીઓ સુરક્ષિત નથી તે વાતનો બોલતો પુરાવો છે. સુરક્ષિત ગુજરાત, અડધી રાત્રે દીકરીઓ રોડ પર બિંદાસ ફરી શકે અને આખી રાત નવરાત્રી ચાલે તેવા ચૂંટણી જીતવા માટે મોટા મોટા બણગાઓ ફૂંકવામાં આવ્યા. પરંતુ ખરી વાસ્તવિકતા તો એ છે કે સુરતના રસ્તાઓ રાત્રે શું દિવસે પણ દીકરીઓને એકલું નીકળવું સુરક્ષિત નથી લાગી રહ્યા. હવસના પૂજારીઓ માં દુર્ગા સમાન દીકરીઓને થોડા દિવસે અડપલા કરી પોતાની વિકૃત માનસિકતાને છતી કરી રહ્યા છે. પોલીસ માત્ર મુખ પ્રેક્ષક બનીને લોકોને સલામતીના ઠાલા વચનો આપી રહી છે. જેની વચ્ચે સુરતના રૂરતમપુરા વિસ્તારમાં એક હવસખોરે મહિલાની છેડતી કરતા મહિલાઓ વિફરી હતી. રોડ પર ચાલીને જતી મહિલાની એક પંડિતે છેડતી કરી હતી, જેથી ભોગ બનેલી મહિલા રણચંડી બની અને જાહેરમાં જ છેડતીબાજને લંધાર્યો હતો. તો સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં બાળકીની છેડતી કરનારને પોલીસે પકડી પાડ્યો. આ નરાધમે 11 વર્ષીય બાળકીની છેડતી કરી, જેથી સ્થાનિકોમાં આક્રોશ ફાટી નીકળ્યો. દુકાનદાર પ્રભુલાલ માળી સામે પોલીસ ફરિયાદ કરતા પોલીસે પકડી લીધો હતો. વલસાડમાં દુકાનમાં થોડા દિવસો થઈ ચોરી. વલસાડના દશેરા ટેકરી વિસ્તારમાં આવેલી ઓટો સ્પેરપાર્ટની દુકાનમાં ધોળા દિવસે ચોરી થઈ. ગ્રાહકના સ્વાંગમાં એક ગઠિયો દુકાનમાં પ્રવેશ્યો અને એક પછી એક સામાન માંગીને દુકાનદારને વ્યસ્ત રાખી. આ દરમિયાન તક મળતા ગઠિયાએ ગલ્લામાંથી આશરે 10,000 રૂપિયાની ચોરી કરી અને પછી ફરી આવવાનું બહાનું બનાવી ફરાર થઈ ગયો. થોડા સમય બાદ દુકાનદાર સીસીટીવી ફૂટેજ ચેક કરતા ચોરીનો ભાંડો ફૂટ્યો. કોડીનારમાં શુગર મિલ બંધ થતા ખેડૂતોમાં રોષ. ગીર સોમનાથના કોડીનારમાં આઈપીએલ શુગર મિલ અચાનક બંધ થતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો. ખેડૂતો મુજબ તેમની શેરડીની કાપણી હજુ બાકી હોવા છતાં મિલ બંધ કરી દેવામાં આવી, જેના કારણે ઉભો પાક બગડવાની કગાર પર છે. ખેડૂતોના મતે મિલના અધિકારીઓએ સમયસર કાપણી કરવાની ખાતરી આપી હતી, પરંતુ હકીકતમાં કોઈ કામગીરી નથી કરી. આ મુદ્દે શુગર મિલે જવાબ આપ્યો કે ખેતર સુધી મશીન પહોંચવા માટે રસ્તો નથી અને ખેતરો ભીના છે. હાલ ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી રહ્યા છે, નહીં તો ઉગ્ર આંદોલન કરાશે તેવી ચીમકી ઉચ્ચારી. કોડીનાર તાલુકાભરમાં અંદાજે 70 થી વધુ ખેડૂતોની શેરડી હજુ ખેતરમાં જ ઊભી છે અને સમયસર કાપણી ન થતા તે સુકાઈ જવાની અથવા ગુણવત્તા ઘટવાની ભીતિ ઊભી થઈ છે. જો તાત્કાલિક કટિંગની વ્યવસ્થા નહીં થાય તો તેઓને લાખો રૂપિયાનું નુકસાન ભોગવવું પડી શકે છે. બનાસકાંઠામાં પ્રાથમિક શિક્ષક શરાફી મંડળીનો વિવાદ વકર્યો. બનાસકાંઠામાં પ્રાથમિક શિક્ષક શરાફી મંડળીનો વિવાદ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. મંડળીના ચેરમેન સામે વર્ષોથી ચાલી રહેલા ગેરરીતિના આક્ષેપોને લઈને હવે શિક્ષકો ખુલીને મેદાને આવ્યા છે. અંદાજે 700 જેટલા શિક્ષકો એકજૂટ થઈ રેલી યોજી જિલ્લા રજિસ્ટ્રાર કચેરી સામે ધરણા પ્રદર્શન કર્યા. નોંધનીય છે કે 10 વર્ષ બાદ યોજાયેલી સાધારણ સભામાં પણ એજન્ડા મુજબ હિસાબી અહેવાલ રજૂ ન થતા શિક્ષકોમાં વધુ રોષ જોવા મળી રહ્યો છે. શિક્ષકોની માંગ છે કે જિલ્લા રજિસ્ટ્રારની હાજરીમાં પારદર્શક રીતે સાધારણ સભા યોજાય અને મંડળીના તમામ હિસાબો જાહેર કરવામાં આવે. શિક્ષકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો સમયસર કાર્યવાહી નહીં થાય તો 16 જેટલા મુદ્દાઓને લઈને સંઘર્ષ સમિતિ દ્વારા અમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે. સરકારી એન્જિનિયરિંગ કોલેજના અધ્યાપકોએ ગાંધીનગર ગજવ્યું. ગાંધીનગરના કર્મયોગી ભવનમાં સરકારી એન્જિનિયરિંગ કોલેજના અધ્યાપકોએ કાળા કપડાં પહેરી વિરોધ નોંધાવ્યો. પડતર 5 માંગણીઓને લઈને પ્રોફેસરોમાં રોષ જોવા મળ્યો. જીઈસીએસ અને NITTTR તાલીમ પ્રક્રિયા, TNA પોર્ટલ, ટ્રેનિંગ ઓર્ડર સમસ્યા આપવા, MOOC તાલીમની મર્યાદા દૂર કરવા અને ફરજિયાત તાલીમનો વિરોધ જેવા મુદ્દાએ વિરોધ કરાયો. સાથે જ 300 થી વધુ CAS પ્રમોશન ફાઇલો પેન્ડિંગ હોવાનો મુદ્દો પણ ઉઠાવ્યો. મોટી સંખ્યામાં પ્રોફેસરો કમિશનરને મળવા પહોંચતા દરવાજા બંધ કરાયા હતા, જેના પગલે ટેકનિકલ શિક્ષણ વિભાગના 6ઠ્ઠા માળે પ્રોફેસરોએ રામધૂન બોલાવી વિરોધ કર્યો. આગામી 1 મહિનાની અંદર પડતર માંગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર કાર્યક્રમોની ચીમકી ઉચ્ચારી છે.